ભારતના વેપારનું હૃદય એટલે કે આર્થિક હૃદય કહી શકાય તે રીતે અનેક ઔદ્યોગિક કંપનીઓ ભારતને ધબધબતી મૂકે છે. તેમાંથી અદાણી એ એવી કંપની છે જે વિવિધ ક્ષેત્રે ભારતની ઇકોનોમીને વધુ ગ્રોથ અને પ્રોગ્રેસ તરફ લઈ જઈ રહી છે. આજે વાત કરીએ આપણે અદાણી હજીરા પોર્ટની. અનેક લોકોને અદાણી પોર્ટ વિશે અનેક પ્રશ્નો અને કુતૂહલતા હશે કે આખરે અદાણી પોર્ટ પર કઈ રીતનું કામકાજ થાય છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝની વિશેષ મુલાકાતમાં ખંભાતની ખાડીમાં આવેલું અદાણી હજીરા પોર્ટ ભારતના વૈશ્વિક વેપારમાં એક મજબૂત કડી બની રહ્યું છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથેના તેના જોડાણોથી આ પોર્ટ દેશના આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. કાર્યક્ષમતા અને સુવિધાઓની વાત કરીએ તો દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના હૃદય ભાગમાં આવેલું આ પોર્ટ દક્ષિણ ગુજરાતની સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ છે. તે પેનામેક્સ જહાજો, લિક્વિડ ટેન્કર્સ અને કન્ટેનર જહાજોને સેવા પૂરી પાડે છે. તેની આધુનિક સુવિધાઓમાં 6 મલ્ટીપર્પઝ બર્થ, 14 મીટરની ઊંડાઈ અને 1.5 લાખ ટન સુધીના જહાજોને સમર્થન આપવાની ક્ષમતા સમાવિષ્ટ છે. પોર્ટ તેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેમાં પ્રી-બર્થિંગ વિલંબમાં 25% ઘટાડો, ટર્નઅરાઉન્ડ ટાઈમમાં 32% સુધારો સામેલ છે. જુલાઈ 2025માં પોર્ટ એક દિવસમાં 1,06,900 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ડિજિટલ પરિવર્તનની વાત. અદાણી હજીરા પોર્ટ ડિજિટલાઇઝેશનમાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે, જેના પરિણામે વર્લ્ડ બેંકના કન્ટેનર પોર્ટ્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023 અને 2024માં તેને વિશ્વના 100 કન્ટેનર પોર્ટમાં સ્થાન મળ્યું છે. પર્યાવરણ જવાબદારીની વાત કરીએ તો પોર્ટ 9 જાન્યુઆરી 2025ના રોજ 450 KLD ક્ષમતા ધરાવતું એક આધુનિક એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કર્યું છે, જેની ટકાઉ વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સમુદાય કલ્યાણ વિશે વાત કરીએ તો અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ચલાવવામાં આવતી પોર્ટની CSR પહેલી શિક્ષણ, આરોગ્ય, મહિલા અને સશક્તિકરણ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત છે. નવચેતન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા 193થી વધીને 418 થઈ છે. 31 સરકારી શાળાઓને તેને સમર્થન આપવામાં આવે છે. ટેકનોલોજી, કાર્યક્ષમતા અને સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા અદાણી હજીરા પોર્ટ ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યના વૈશ્વિક લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. Foundation. Behind every restless dream, we are a little light. We will make it shine. We will make it bright. Committed to empowering and enriching communities in 5 thematic areas. When you enlighten the minds of children, मेरा नाम पंकज युके है. मैं यहाँ पे चीफ ऑपरेशंस ऑफिसर हजीरा अडानी हजीरा पोर्ट लिमिटेड में काम कर रहा हूँ. आज जिस पोर्ट पे आप खड़े हैं, इसमें ये मैं कहना चाहूँगा कि साउथ गुजरात का सबसे बड़ा कमर्शियल पोर्ट है. यहाँ पे हम लोग पिछले साल 27 मिलियन मेट्रिक टन हैंडल कर चुके हैं और इस फाइनेंशियल ईयर में हम लोग 30 मिलियन मेट्रिक टन अचीव करने वाले हैं. इस पे हम लोग 3 तरह के कार्गो हैंडल कर रहे हैं, जिसमें ड्राई कार्गो है, दूसरा कंटेनर है जिस टर्मिनल पे आप खड़े हैं, और इसके अलावा हम लोग यहाँ पे लिक्विड हैंडलिंग करते हैं. इसका मैं ब्रेकअप बता दूँ. इस साल में हम लोग 12.5 मिलियन टन ये करेंगे, ड्राई कार्गो करेंगे 12.5 मिलियन टन, कंटेनर करेंगे और 6.5 मिलियन टन के ऊपर लिक्विड करेंगे. और जिस एरिया में आप है साउथ गुजरात में, इसमें दहेज एक PCPR रीजन में सबसे बड़ी भूमिका अदा करता है. 6.5 मिलियन टन जब हम
लिक्विड टर्मिनल की बात कर रहे हैं तो 7.2 लाख टन की हमारी कैपेसिटी है हैंडलिंग करने की, जो आगे जाके हम जाएंगे 10 लाख किलोलीटर्स में। અદાણી અજીરા પોર્ટ ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યના વૈશ્વિક લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.